ગંભીર રોગ ICU। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો। જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070। અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ। નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું। જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી।
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. મહંત સ્વામી મહારાજે દર્શન સાથે આશીર્વાદ આપવા જૂનાગઢમાં પધરામણી કરી છે. સમગ્ર વિશ્વમાં સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ લહેરાવનાર ગુણવંત ગુણાતીત સંત એવા BAPS સંસ્થાના વર્તમાન વડા પ્રકટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ જૂનાગઢની ધરા પર લાંબા સમય બાદ પધારતા હરિભક્તો ભાવુક બન્યા છે. BAPS અક્ષર સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજનું આગમન થતા પુષ્પ વર્ષા કરીને વધાવવામાં આવ્યા હતા. મુંબઈ ખાતેથી કેશોદ એરપોર્ટ ઉતરી આજરોજ મહંત સ્વામી BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પધાર્યા હોય ત્યારે સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો અને સેવકો દ્વારા મહંત સ્વામીનું પુષ્પ વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત સ્વામીને નીલકંઠ વર્ણી મંદિરમાં જળાભિષેક કરી સમગ્ર સૃષ્ટિ અને ભારત દેશનું કલ્યાણ થાય તેને લઈને પ્રાર્થના કરી હતી. મહંત સ્વામી મહારાજે સેવકો, સંતો તેમજ મીડિયા કર્મીઓને પણ આશીર્વાદ પાઠવ્યા હતા. અક્ષરવાડીમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજના સાંજે આવકાર વધામણા કરવામાં આવ્યા હતા. મહંત સ્વામી મહારાજના રોકાણ તારીખ 13 ઓક્ટોબર સુધીના તેઓના દિવ્ય સાનિધ્યમાં સાંજે 5 થી 7 દરમિયાન સ્વાગત દિન, વિદ્યા મંદિર દિન, સાંસ્કૃતિક દિન, બાળ યુવા દિન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જેની સાથે મહિલા સંમેલનનું પણ આયોજન થયું છે. આ દિવસો દરમિયાન સવારે બ્રહ્મ મુહૂર્તમાં 6:45 વાગ્યે મહંત સ્વામી મહારાજના પૂજા દર્શનનો પણ પવિત્ર લાભ પ્રાપ્ત થશે. આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ મુંબઈથી કેશોદ એરપોર્ટ પર ઉતરીને અહીંયા જુનાગઢ અક્ષરવાડી અક્ષર મંદિર ખાતે ખાસ પધારી ચૂક્યા છે, આવી ચૂક્યા છે. બાળકોએ પુષ્પવૃષ્ટિથી તેમનું સન્માન છે એ કર્યું. ત્યારબાદ મહંત સ્વામી મહારાજ ઉપર મંદિરમાં પધાર્યા છે અને મંદિરની અંદર એમને ઠાકોરજીના દર્શન ભાવપૂર્વક કરીને ત્યાં પણ સંતોએ એનું પુષ્પાહારથી સ્વાગત છે એ કર્યું. અને ત્યારબાદ પત્રકાર ભાઈઓને તેઓ ખૂબ જ આનંદથી દ્રષ્ટિપાતથી મળ્યા અને પૂજ્ય કોઠારી સ્વામી તેમનો પરિચય બધાનો એ દ્રષ્ટિ દ્વારા એ કરાવ્યો. અને મહંત સ્વામી મહારાજ ત્યારબાદ પત્રકાર ભાઈઓને મળીને એમને રૂડા આશીર્વાદ આપીને એ નીચે પધાર્યા છે અને નીચે નીલકંઠ વર્ણી મંડપમાં ત્યાં દર્શન છે કરવા માટે ગયા અને ત્યાં જલાભિષેક આપણા બધા સૌ માટે કરે છે. હંમેશા બીજા માટે એકાંતિક સંત હોય એ પ્રાર્થના કરતા હોય છે, એમના માટે એમને કંઈ માગવાનું નથી હોતું, તો આપણા શ્રેય માટે તેઓ પ્રાર્થના કરતા હોય છે. ત્યારબાદ ત્યાંથી પધારીને તેઓ સભા મંડપમાં પધાર્યા અને સભા મંડપની અંદર એ હકડેઠઠ હરિભક્તો, ભાવિકો, VIPઓની મેદની વચ્ચે સ્વામીશ્રીને એ બધાએ વધાવ્યા. કાર્યકરોએ અને સંતોએ 91 ફૂટ લાંબો હાર એ મહંત સ્વામી મહારાજ માટે ખાસ બનાવ્યો હતો અને એ કાગળની કલાથી બનાવેલો છે અને એમાં બધા કાર્યકરોના નામ છે, જે બધા કાર્યકરો કામ કરી રહ્યા છે ગ્રામ્ય શહેરોમાં એમના નામ છે. એટલા માટે કાર્યકરો અને સંતો બધા ભેગા મળી અને એ હાર છે એ 91 ફૂટનો અને એમાં પણ મહંત સ્વામી મહારાજની ઉંમર 91 વર્ષ છે એટલે એ ગણતરી 91 ફૂટ લાંબો હાર છે એ સ્વામીશ્રીને ખૂબ જ સારી રીતે એ પહેરાવ્યો અને સ્વામીશ્રી ઘણા બધા પ્રસન્ન થયા બધા કાર્યકરોની આ બધી ભક્તિ ઉપર. સાથે સાથે આ બધા જે કાર્યકરો, ભાઈઓ, બહેનો, બાળકો, બાળકીઓ, યુવા યુવતીઓ એ લોકોએ બધાએ વ્રત લીધેલા છે જોતા જોતા. મહંત સ્વામી મહારાજ પધારે પહેલાં કોઈ મહિના પહેલાં, કોઈ 2 મહિના પહેલાં વાંચન યજ્ઞ, શ્રવણ યજ્ઞ, એકટાણા, ધારણા પારણા, પછી ભગતજી વ્રત એટલે કે 3 દિવસ ઉપવાસ કરવાનો નિર્જળા અને ચોથા દિવસે જમવાનું. તો એવા વ્રત, આકરા વ્રત પણ કરેલા છે. ધારણા પારણા એટલે 1 દિવસ નિર્જળા ઉપવાસ અને 1 દિવસ જમવાનું, એ ધારણા પારણા વ્રત કહેવાય. તો એવા મહિના 2 મહિના સુધી એ બધાએ કરેલા છે. ઘણા બધાએ 93-94 કલાકના ઉપવાસ એટલે 3 કે 4 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે. એમાં સંતો પણ સામેલ છે. અત્યારે ઘણા બધા સંતો છે એમણે આ 4 દિવસના 3 દિવસના નિર્જળા ઉપવાસ કર્યા છે. એટલે મહંત સ્વામીના દર્શન સભા મંડપમાં કરશે, પછી પારણા કરશે. એટલે મહંત સ્વામી મહારાજની ઈચ્છાથી ત્યાં જ આપણે લીંબુનું શરબતનું એક કેન મૂકી દીધું છે. એટલે ત્યાં એમના પર પુષ્પવૃષ્ટિ કરશે અને એ પાણી પ્રસાદિત કરશે. એટલે પછી આ લોકો એના પારણા છે એ કરશે. તો આવી રીતે પછી સ્વામીશ્રી આરામમાં પધારશે
આવતીકાલનો દિવસ છે એ વિશ્રામનો દિવસ છે. સંપૂર્ણ સ્વામી શ્રી ડાક્ટરી સલાહ મુજબ બહાર નીકળશે નહીં, દર્શન સિવાય, ઠાકોરજીના દર્શન સિવાય બહાર નહીં નીકળે. અને પછી પરમ દિવસે સવારે પૂજા દર્શન સવારે 6:45 વાગે, અને સાંજે ઓનવર્ડ પછી બધા રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ 5 થી 8 થશે. જૂનાગઢના વાઘેશ્વરી માતાના મંદિરે આસો નવરાત્રી પર્વ વિવિધ આયોજનો સાથે હાથ ધરવામાં આવી છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ જૂનાગઢના વાઘેશ્વરી માતા મંદિરમાં આસો નવરાત્ર ધામધૂમપૂર્વક ઉજવાશે. વાઘેશ્વરી માતાના દર્શનાર્થીઓ માટે આસો નવરાત્રી તારીખ 3 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી ઉજવાશે. મંદિરોમાં સમય સવારે 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે, જેમાં મંગળા આરતી સવારે 6:15 કલાકે, શૃંગાર આરતી 8:15 કલાકે તથા શયન આરતી સાંજે 7:15 કલાકે કરવામાં આવશે. બપોરે 1 થી 3 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે. આઠમનો યજ્ઞ તારીખ 11 ઓક્ટોબર શુક્રવારના રોજ આયોજિત થશે. તેનું બીડું હોમવાનો સમય સાંજે 5 કલાકે રહેશે. જ્યારે ઉપલા વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે આઠમના યજ્ઞનું બીડું બપોરે 12:30 કલાકે હોમવામાં આવશે. નવરાત્રી પર્વમાં સર્વ માય ભક્તોને દર્શન માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વર્ષોની પરંપરાઓ મુજબ આસો નોરતાની તૈયારી રૂપે માતાજીને ત્યાં માતાજીના ફાજ શણગાર અને રંગરોગાન ને પેલું તૈયારીઓ રૂપે ત્યાં શણગારવાની બધી કામગીરી ચાલુ હોય. માતાજી તારીખ 3/10થી પેલું નોરતું ચાલુ થતું હોય, જેમાં માય ભક્તો અને જૂનાગઢની ધર્મપ્રેમી જનતા ખૂબ જ ભાવથી દર્શન કરવા આવે છે આપણે ત્યાં. અને માતાજીના શણગાર અને આરતી સવારની 6:15 વાગ્યાની મંગળા આરતી હોય છે, ત્યાર પછી 8:15 વાગ્યાની બીજી શૃંગાર આરતી હોય છે, અને સાંજે 7:15 વાગ્યાની શયન આરતી હોય છે. એ ગાળા દરમિયાન બપોરે 1 થી 3:30 વાગ્યા સુધી મંદિરને વિરામ આપવામાં આવે છે. અને લોકો આ ઉત્સાહને ખૂબ જ ધાર્મિક ભાવથી ઉજવી અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આ માતાજીના નોરતા દરમિયાન અમે લોકો જેટલી સુખ સુવિધા થતી હોય માય ભક્તોને માટેની, એટલી અમારા તરફથી થતી હોય છે. અને મોટી ઉંમરના લોકો માટે એક લિફ્ટનું આયોજન કરેલું છે, જે લિફ્ટ દ્વારા મોટી ઉંમરના લોકો અને વિકલાંગ લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને માતાજીનો હવન 11, 10 ને આઠમના રોજ હોમવામાં હવનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને સાંજે 5 વાગે બીડું હોમવાનું આવશે, જે માય ભક્તોએ તેનો લાભ લેવા અને આનંદથી નોરતા ઉજવવા અમારી શુભેચ્છાઓ સાથે વિરું. જૂનાગઢ પોલીસ દ્વારા આપના ઘર વૃદ્ધાશ્રમ ખાતે વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન એસપી અરશદ મહેતા વૃદ્ધ વડીલો સાથે વાતચીત કરતા ભાવુક બન્યા હતા. એક વૃદ્ધ માતાએ હું મરી જાઉં ત્યારે આવજે એવું કહેતા એસપી ગદગદ થઈ ગયા હતા. આ તકે પોલીસ બેન્ડની સુરાવલી વચ્ચે વૃદ્ધો સાથે પોલીસ કર્મચારીઓ ગરબે ઝૂમ્યા હતા. એસપી મહેતાએ વડીલો સાથે વાર્તાલાપ કર્યા હતા. કાર્યક્રમમાં આપના ઘરના વડીલોને પુષ્પગુચ્છ અને શ્રીમદ ભાગવત ગીતા આપીને સન્માનિત કરાયા હતા. જૂનાગઢ પોલીસ દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને સાંત્વના મળે અને એકલવાયું જીવન જીવતા વૃદ્ધોને હૂંફ મળે તે હેતુથી વિશ્વ વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. એસપી અરશદ મહેતાએ જણાવ્યું હતું કે સૌએ આસપાસ રહેતા વડીલોને આદર સન્માન આપીને તેમની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. જૂનાગઢ પોલીસ દ્વારા સ્ટુડન્ટ પોલીસ કેડેટ એ આગામી આ રાષ્ટ્રનું ભવિષ્ય છે. જ્યારે આ રાષ્ટ્રના ગૌરવવંત ઇતિહાસના ભાગરૂપે આ વડીલો છે, તો આ બંનેના સમન્વય સાથે આ બાળકોમાં એક વડીલોને વંદન કરવાની એક જે સંસ્કારિતા આવે એના ભાગરૂપે સમાજમાં વડીલોનું સન્માન વધે એના ભાગરૂપે અને આજના દિવસે વડીલો ખૂબ પ્રવાસથી પોતાની પળો છે એ માણી શકે એ માટે આજે અહીંયા આપના ઘરમાં જૂનાગઢ શહેરના અલગ અલગ જે વડીલોની સંસ્થાઓ છે એમના ટ્રસ્ટીશ્રીઓ, એમના સંબંધિત જે વડીલો છે
એ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એમની સાથે આ બાળકો દ્વારા એમને સન્માનિત કરવામાં આવ્યા છે. એમને પુષ્પગુચ્છ, ભગવદ્ ગીતા દ્વારા પણ સન્માનિત કર્યા છે અને સાથે સાથે પોલીસના બેન્ડના મદદથી એમને જે કંઈ મનોરંજન કરવાનું છે, આજે હળવી પળો માણવાની છે, એ પણ આયોજન કર્યું છે. આ તબક્કે હું આપના સૌના માધ્યમથી આપણે આપણી સાથે આપણી આસપાસ રહેલા વડીલોની સલામતી, વડીલોને કેવી રીતે આપણે માન આપીએ, એનું સન્માન કરીએ, એમને વંદન કરીએ, એ માટે હું આપના માધ્યમથી સમાજના અને જુનાગઢ જિલ્લાના તમામ લોકોને પણ અપીલ કરું છું. જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મેન્ટલ હેલ્થની ઉજવણી કરવામાં આવી હતી. માનસિક રોગ વિભાગના એચઓડી ડોક્ટર તન્વી કાચાએ જણાવ્યું હતું કે સાયકોલોજીના સ્ટુડન્ટો દ્વારા માનસિક રોગ શું છે તેમજ તેના માટે અંધશ્રદ્ધા નહીં પરંતુ સારવાર જરૂરી હોય છે. ત્યારે માનસિક રોગના દર્દીઓ જે સારવાર લેવા આવતા હોય છે તેમાં જાગૃતતા આવે તેને લઈને નાટક રૂપી જાગૃતતા કાર્યક્રમ આયોજિત કરાયો હતો. માનસિક બીમારી એક રોગ જ છે, કોઈ વળગાડ નથી અને ભૂત પ્રેત સાથે તેને કઈ લેવા દેવા નથી. માનસિક બીમારી દર્દીને સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે સારવાર પણ આપવામાં આવે છે. કોઈ પણ દર્દીઓએ અંધશ્રદ્ધામાં ફસાયા વિના નિઃશુલ્ક સારવારનો લાભ લઈને બીમારીમાંથી મુક્તિ મેળવવા અપીલ કરવામાં આવી હતી. जरूरी होता है, मेंटल हेल्थ जरूरी होता है. अरे बेटा, इन सब से कुछ नहीं होना. मैं बताऊं तुमने, हमारे गांव में एक छोरे को माथे पे गर्मी चढ़ गई थी, तो हमने क्या किया? हमने ना गोबर को पीस गोबर बना के माथे पे लगा दिया. अरे बेटा, ये सब नुस्खे पुराने हो चुके हैं. मैं तुम्हें नया नुस्खा देता हूँ, एकदम नया. तुम्हारे जिंदगी में तनावमय हो गए ना, उस सब की वजह यही है. इसलिए मैं तो कहती हूँ, सुबह को, दोपहर को, रात को सारी दवा पी जाना. अरे नहीं, मैं बताती हूँ. आजकल के जो बच्चे हैं ना, मोबाइल और लैपटॉप पर लगे रहते हैं. હું ડૉક્ટર તન્વી કાચા માનસિક રોગ વિભાગમાં અત્યારે એચઓડી તરીકે ફરજ બજાવું છું. આજે રોજ 1 ઓક્ટોબરના રોજ માનસિક મેન્ટલ હેલ્થ વીકની ઉજવણીના ભાગરૂપે, આમ તો મેન્ટલ હેલ્થ વીક છે 1 થી 10 તારીખ સુધી ઉજવાતું હોય છે, તો જેના ઉજવણીના ભાગરૂપે આજે સાયકોલોજીના સ્ટુડન્ટ દ્વારા પેશન્ટ અવેરનેસ માટે કે માનસિક બીમારી શું છે અને માનસિક બીમારી માટે અંધશ્રદ્ધા નહીં, એની માટે ઈલાજની જરૂર છે, એના માટે જ્યાં બધા દર્દીઓ છે ટ્રીટમેન્ટ કરવા આવતા હોય છે ત્યાં આપણે એક ડ્રામાનું આયોજન કરેલું છે. અને ડ્રામા છે 10 થી 15 મિનિટનો છે. તો જ્યાં સુધી બપોર સુધી પેશન્ટ છે એ ઓપીડીમાં આવતા રહેશે ત્યાં સુધી બધા જ લોકો માટે આપણે ડ્રામા પ્લે રાખેલો છે. અને એનું મેઇન સાર જ એ છે કે માનસિક બીમારી છે એ એક અલગ છે, તેને વળગાડ સાથે કે ભૂતપ્રેત સાથે કોઈ લેવા દેવા નથી. તો આ બધાને પણ આ મેન્ટલ હેલ્થ વીક અંતર્ગત એ જ અનુરોધ છે કે માનસિક બીમારીને સમજો, જાગૃત બનો અને અંધશ્રદ્ધામાં ફસાવાને બદલે માનસિક બીમારીની સારવાર કરો. એના માટે આપણે GMRS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ જુનાગઢમાં 110 નંબર માનસિક રોગ આરોગ્ય વિભાગ છે જ, ત્યાં આવી અને તમે નિષ્ણાત ડૉક્ટરો પાસે સારવાર લઈ શકો. જુનાગઢ કામધેનુ યુનિવર્સિટીના સિક્યુરિટી કર્મચારીઓને છૂટા કરી દેતા રોષ ભભૂકી ઉઠ્યો છે. એક જ ઝાટકે 40 જેટલા કર્મચારીને છૂટા કરી દેવામાં આવતા તેમની રોજગારીઓનો સવાલ ઉઠ્યો છે. કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર છૂટા કરવાનો હુકમ કરવામાં આવતા કર્મચારીઓને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. છેલ્લા 1.5 વર્ષથી કર્મચારીઓ ફરજ બજાવે છે. આગામી સમયમાં નોકરી પર પરત નહીં લેવાય તો તમામ કર્મચારીઓ ગાંધીજી ઇન્ડિયા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમે છેલ્લા 1.5 વર્ષ સિક્યુરિટીમાં કામધેનુ યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટમાં હતા. છેલ્લા 6 માસ થયા અમને માસ્ટર ઉપર લીધા રોજમદાર તરીકે. કાલે કોઈ પણ જાતનું કારણ આપ્યા વગર અમને અધિકારીઓએ છૂટા કરવાનું કીધેલું છે. એટલે આવું કોઈ જાતનું વાક કારણ દર્શાવ્યા વગર અમને હુકમે છૂટા કર્યા. એ યોગ્ય જવાબ નહીં મળે તો પછી અમે આંદોલન કરશું, ધરણા કરશું. કેટલા લોકો 30 જણા છે સર. કેટલું વેતન આપતા હતા? શું કારણ હતું? 12,500 રૂપિયા પગાર આપતા મહિનાના.
શું કારણ શું આવ્યું? કોઈ કજાતનું કારણ નથી આપ્યું કે અમે બીજો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ મિલિટરી વાળાને આપી દીધો છે એવું કીધું ખાલી. વેટરનરીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરું છું 2 વર્ષથી, અને અમને તાત્કાલિક છૂટા કરી દેવામાં આવ્યા કે સવારે તમે ન આવતા. હવે અમારે કયો રસ્તો પકડવાનો છે? શું કામ આવું કીધું? કેટલા લોકોને આવું કીધું? અમારે 30-32 જણા છે સિક્યુરિટી ગાર્ડ, એકારે બધીને છૂટા કરી દીધા. શું કારણ આપ્યું? હવે કોઈ કારણ નથી કે અમારે બીજા કોન્ટ્રાક્ટર આવી ગયા છે, તો હવે અમારે શું કરવાનું? અચાનક અમને છૂટા કરવામાં આવ્યા છે. કોઈ જાતની માહિતી દીધી નથી, અને કાલે એમ કીધું કે 1 તારીખે નહીં આવવાનું. એટલે અમારે આ લોકોએ કઈ જણાવ્યા વિના અમને આવી રીતના કીધું છે. એને માટે અમે કાલે જો અમને નહીં પાછા બોલાવે તો અમે ગમે આંદોલન કરીશું. અહીંયા તમે શું કામ કરતા હતા? તમને અહીંયા સિક્યુરિટીમાં નોકરી કરતી હતી, છોકરીઓની હોસ્ટેલમાં. શું કીધું તમને? એ લોકોએ કીધું કે કાલથી તમારે આવવાનું નથી. હવે તો અમે જો મને પાછા નહીં રાખીએ તો અમે ગમે કાર્યવાહી કરીશું એના માટે. સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થવાના અરસે શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર અને એસટી વિભાગ દ્વારા સ્વચ્છતાની સેવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ધાર્મિક, પ્રવાસન અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્રના ચેરમેન વિજુભાઈ બરાડના માર્ગદર્શન અને પૂજ્ય મુક્તાનંદજી બાપુના આશીર્વાદથી એસટી બસ સ્ટેન્ડ જુનાગઢ ખાતે સફાઈ અભિયાન યોજાયું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વચ્છતા અંગે જીવંત સાંસ્કૃતિક નાટકની અદ્ભુત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત જન સમુદાયને જાગૃત કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરા, આચાર્ય જયશ્રીબેન રંગોલિયા, નૈનાબા મોરી, ઈલાબેન બાલસ, હિમાલીબેન સોલંકી, એસટી વિભાગના વિમલભાઈ મકવાણા, ડેપો મેનેજર જીતુભાઈ વાઢિયા, સંજયભાઈ વાડા, અરુણભાઈ મકવાણા વગેરે હાજર રહ્યા હતા. વિદ્યાર્થીનીઓને પુષ્પકાર અને પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. વરસાદની પેટર્ન અંગે મનપા તંત્ર દ્વારા ભવનાથ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો છે. ગિરનાર ઉપર વરસાદને લઈને રવિવારે જૂનાગઢ શહેરમાં જે તબાહી મચી ગઈ હતી તે વરસાદને લઈને થયેલ નુકસાનીનો સર્વે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. ગિરનાર પર 6 ઇંચ કરતા વધુ વરસાદ થતા ભવનાથ વિસ્તાર જળબંબાકાર બની ચૂક્યો હતો. શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. તેને લઈને સોસાયટીઓમાં રહેતા લોકોના શ્વાસ અદ્ધર ચડી ગયા હતા. મેઘતાંડવમાં થયેલી તબાહી બાદ આજે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ભવનાથ વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કમિશનર ઓમ પ્રકાશ દ્વારા તમામ શાખા અધિકારીઓને સાથે રાખીને સ્થળ નિરીક્ષણ હાથ ધર્યું હતું. ભવનાથ વિસ્તારમાં 2 કલાકમાં લગભગ 5.5-6 ઇંચ જેવી વરસાદ થઈ છે અને જ્યારે ખૂબ જ ટૂંક સમયમાં એટલી વધારે વરસાદ થઈ હોય તો પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોય છે અને પાણીના ખૂબ તેજ પ્રવાહના કારણે અહીંયા ઘણા બધા રોડ રસ્તાઓને ડેમેજ થયું છે અને 2 કારો પણ અટકાઈ ગઈ હતી. આ કારોને પણ મોડી રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી છે. આજે સવારે કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે આ સ્થળની વિઝિટ લેવામાં આવી છે અને કેટલું બધું અહીંયા લોસ થયું છે આનો અસેસમેન્ટ કરવામાં આવ્યું છે. અહીંયા જે મૂળ રૂપથી જે વોંકડો જે છે આ મુખ્ય વોંકડો છે ભવનાથ વિસ્તારનો ને અહીંયા આમાં ગઈકાલના ફ્લોના કારણે ઘણું બધું ડેબ્રિસ જમા થઈ ગયું છે. આ મૂળ રૂપથી આ ફોરેસ્ટમાં આવે છે. ડીસીએફ સાહેબ સાથે પણ વાત થઈ છે, કલેક્ટર સાહેબ સાથે વાત કરીને અમે કોશિશ કરીશું કે આને ઝડપથી સાફ કરાવીએ સો દેટ આવનારા 1-2 દિવસમાં સપોઝ ફરીથી એવું વરસાદ થાય તો આ પરિસ્થિતિ જે છે આ ડેવલપ નહીં થાય. આજે કોર્પોરેશનની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે. સર્વે કરવા પછી ખબર પડશે કે કેટલું મોનેટરી ટર્મ્સમાં નુકસાન છે અને પછી આવનારા દિવસોમાં અમે જેમ અમને ડ્રાય દિવસ મળશે અમે આને ફરીથી ઠીક કરીશું. અત્યારે જેટલા પણ રસ્તા ખરાબ થયા છે આને મોટરેબલ કરી દેવામાં આવ્યા છે. જેટલું પણ ડેબ્રિસ રોડ ઉપર છે આને દૂર કરી દેવામાં આવ્યું છે, પરંતુ ડ્રાય દિવસ મળશે પછી આને પાકું કામ કરવામાં આવશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી ભૂપેન્દ્ર મારવી જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ નેતાઓ આગેવાનો સાથે બેઠક યોજી હતી, જેમાં જૂનાગઢ જિલ્લા અને તાલુકા કોંગ્રેસના નેતાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ચૂંટણી અનુસંધાને માર્ગદર્શન આપવા બેઠક મળી હતી. ભૂપેન્દ્ર મારવીએ આગામી સમયમાં ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત થશે અને જીતની આશ વ્યક્ત કરી હતી. બેઠકમાં ભીખાભાઈ જોશી, હીરાભાઈ જોટવા, ભરતભાઈ અમીપરા, मनोजभाई जोशी, हरिभाई धुरा सहितना नेताओं उपस्थित રહ્યા હતા. एवं शहर कांग्रेस कमेटी की बैठक लेने आई है जिसमें हमारे सभी कार्यकर्ता मौजूद हैं. आगामी समय में यहाँ पे नगर पालिका नगर निगम के चुनाव हो रहे हैं, उस संबंधित कार्यकर्ताओं की बैठक हो रही है जिसमें हम लोग आने वाले समय में संगठन को किस तरीके से मजबूत कर सकते हैं ताकि हम नगर पालिका नगर निगम का इलेक्शन जीत सकें और आने वाले 2028 में जो इलेक्शन होना है विधानसभा में कैसे हम गुजरात में
कांग्रेस की सरकार बन सके और अच्छी ताकत से बन सके, कांग्रेस की सरकार बने। और मैं माननीय राहुल गांधी जी के निर्देशानुसार, माननीय राहुल गांधी जी की सोचे कि हम गुजरात को फतेह करना है, गुजरात में हमें चुनाव जीतना है, तो हम आगामी समय में संगठन को लेकर बैठक आई है। ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે જુદા જુદા વિસ્તારમાં સરકારી કચેરીઓ, એસટી ડેપો તેમજ જાહેર સરકારી સ્થળો ઉપર સ્વચ્છતાનો કાર્યક્રમ યોજાયો હતો. કેશોદ એસટી ડેપો તેમજ ભારત વિકાસ પરિષદ કેશોદના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર સ્નેહલ તન્ના, મહાવીરસિંહ જાડેજા, બિલ સિદ્ધરાજસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. 300 જેટલા દર્દીઓએ નિષ્ણાંત ડોક્ટર, હાડકા, ચામડી, ગાયનેક, દાંતના નિષ્ણાંતો ડોક્ટરો પાસે તપાસ કરાવીને નિઃશુલ્ક દવા આપવામાં આવી હતી. આ ઉપરાંત રક્તદાન કેમ્પમાં સરદાર પટેલ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા 25 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ, એસટી ડેપો અને આવકાર હોસ્પિટલના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ બેંક, આ બ્લડ કેમ્પ એ એસટીના હોલની અંદર રાખેલો છે. આ એસટીના કર્મચારીઓએ તથા તમામે બ્લડ ડોનેશન કર્યું છે અને એમના પરિવાર સાથે સર્વરોગ નિદાન કેમ્પનો એમણે લાભ લીધો છે. આ તકે ગામના પણ ઘણા વરિષ્ઠ નાગરિકો આવ્યા છે, એમનું સન્માન કરવામાં આવ્યું છે અને એ બધાએ પણ બ્લડ ડોનેશન અને સર્વ નિદાન કેમ્પનો લાભ લીધો છે. આ એસટી ડેપોના તમામ કર્મચારીઓએ ડેપો મેનેજર ભીલ સાહેબના માર્ગદર્શન નીચે અને સિદ્ધરાજસિંહના કહેવાથી તમામે સખત મહેનત ઉઠાવી છે અને ભારત વિકાસ પરિષદની ટીમે પણ જહેમત ઉઠાવી છે. સાથે આવકાર હોસ્પિટલના તમામ ડોક્ટરોએ ફ્રી સેવા સાથે ફ્રી દવા પણ આપી છે, એટલે એમનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. એસટી ડેપો કેશોદ દ્વારા આયોજિત તથા ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત અમને એક સહાય કરવાનો એક લાભ મળ્યો છે. આવકાર હોસ્પિટલ દ્વારા તથા એમના ડોક્ટરની બધી ટીમ દ્વારા અને દવા ફ્રી આપવાનો અમે કેમ્પ આયોજિત કરેલું છે કેશોદ બસ સ્ટેન્ડમાં. આગામી તારીખ 3 થી 13 સુધી પવિત્ર તહેવાર નવરાત્રીનું આયોજન થનાર હોય. નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગુરુવારથી નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે, ત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધ, સિનિયર સિટીઝનોને કોઈ પણ જાતની અગવડ કે તકલીફ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાથે જ સુરક્ષા તથા મદદ માટે પોલીસની 18 સી ટીમને રાઉન્ડ ધ ક્લોક એક્ટિવ રાખવામાં આવશે. પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડિયાની સૂચનાથી એસપી અરશદ મહેતાએ નવરાત્રી દરમિયાન જિલ્લામાં પીક પોકેટિંગ, મોબાઈલ ચોરી અને ચીજ ઝડપના ગુના ન બને તે માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલને વોચ રાખવા અને 24 કલાક સર્વેલન્સ ટીમને એક્ટિવ રાખવા સૂચના આપી છે. જેના ભાગરૂપે એલસીબીની 2 ટીમ કાર્યવાહી હાથ ધરશે, તેમજ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે ગર્ભની 2 ટીમ તથા ક્યુઆરટી ટીમ તૈનાત રાખવામાં આવશે. તારીખ 3 થી આગામી નવરાત્રિનું શરૂઆત થઈ રહી છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં 700થી વધારે જે આયોજકો આયોજન કરી રહ્યા છે, એમાં પોલીસ દ્વારા 18 પોલીસ સ્ટેશનમાં 18 સી ટીમ છે તૈનાત રહેશે. સાથે સાથે રાઉન્ડ ધી ક્લોક રાત્રિના સમયે મહિલાઓ, દીકરીઓ એમની સલામતી માટે દરેક મોટા 4 રસ્તાઓ પર પોલીસ છે એ ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરશે. સાથે સાથે ડ્રગ્સને ડિટેક્શનની કિટનો પણ ઉપયોગ કરશે. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના જે આયોજકો છે એમને ડ્રગ્સ અવેરનેસ માટે પોસ્ટર ઝુંબેશ, સાથે સાથે દરેક આયોજકને એના ઓડિયો અને વિડીયો દ્વારા પણ સાયબર અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ અને મહિલાઓના સલામતી માટેની ઝુંબેશ છે એ પણ સાથે ચલાવવામાં આવશે. આપને જણાવું કે છેલ્લા 15 દિવસથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં કુલ 25 જેટલા જે પ્રાઇવેટ દાંડિયાના કોચિંગ ક્લાસીસ છે એના પર અમારી સી ટીમ છે સતત એની વિઝિટ કરી રહી હતી અને જે તે થાણા અધિકારીઓ પણ એમની વિઝિટ કરતા હતા, જેથી કરીને કોઈ પણ ત્યાં કોચિંગ લઈ રહેલી દીકરી કે મહિલા સાથે કોઈ પણ પ્રકારનો અનબનાવ ન બને એના માટેની પણ તકેદારી રાખવામાં આવેલી હતી. આ ઉપરાંત
છેલ્લા એક વીકમાં 3800થી વધારે જે અગાઉના પોલીસના ચોપડે ચડેલા એવા હિસ્ટ્રી શીટર, મિલકત સંબંધી ગુનાના આરોપીઓ, ભારે ગુનાના આરોપીઓ અથવા કોઈ એવા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવા 3800થી વધારે ઇસમોને પોલીસે ટેકનોલોજીની મદદથી, સાવજ એપ્લિકેશનની મદદથી ચેક કરવામાં આવે છે. આ ઉપરાંત શાંતિપૂર્ણ વાતાવરણમાં નવરાત્રિ લોકો લઈ શકે એના માટે જાગૃતિના અભિયાનના ભાગરૂપે લોકોને પણ એક અપીલ છે કે જ્યારે દીકરીઓ રમવા જાય છે અથવા મહિલાઓ જાય છે ત્યારે કોઈ પણ એવા આકસ્મિક બનાવો અથવા એવું ધ્યાને આવે તો તાત્કાલિક મહિલા હેલ્પલાઇન અભિયમ 181ને પણ કોન્ટેક્ટ કરી શકે છે. 100 100 નંબરને પણ ડાયલ કરી શકે છે અથવા તો જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને તાત્કાલિક પોલીસને કોઈ બનાવની જાણ કરશે. અન્ય ગુનાઓ અટકાવવા માટે ખાસ કરીને એલસીબી અને એસઓજીની ખાનગી કપડામાં પણ વોચ રાખવામાં આવશે. અમારી 18 મહિલાની સી ટીમ છે એ દરેક જગ્યાએ ક્યાંક ખાનગીમાં, ક્યાંક યુનિફોર્મમાં અને મહિલાઓના જ્યાં સેગમેન્ટ છે ત્યાં એવી જગ્યાએ કોઈ એવા પુરુષો જ્યાં જાય નહીં અથવા તો એવી હરકત ન કરે એવી ખાનગીમાં વોચ રાખે અને જો એવી કોઈ હરકત કરશે તો એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા 1 માસથી બંધ હાલતમાં છે. સ્મશાન ગૃહમાં બેસાડવામાં આવેલ ધાર્મિક મૂર્તિની બાજુમાં કચરાનો ઢગલો ઘણા સમયથી પડેલ છે. સાફ સફાઈ નિયમિત નથી થતી. સ્મશાન ગૃહમાં સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ છે. નગરપાલિકાની અણઆવડત અને બેદરકારીને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી 1 માસથી બંધ હોવાથી અંતિમ વિધિ કરવામાં પણ ઘણી મુશ્કેલી લોકો અનુભવી રહ્યા છે. મોતનો મલાજો પણ જળવાતો નથી. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ડીઝલ, પેટ્રોલનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે. ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ હોવા ઉપરાંત સાફ સફાઈ નિયમિત થતી નથી. લોકોને નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નક્કર પરિણામ જોવા મળ્યું નથી. તાત્કાલિક ઇલેક્ટ્રિક ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સાફ સફાઈ નિયમિત થાય તેમજ લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ધોરાજી નગરપાલિકા સંચાલિત સોનાપુરી આવેલ છે. એ સોનાપુરીની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે. ભગવાનની મૂર્તિઓ આવેલ છે ત્યાં પણ ગંદકીના ગંજ ખડકાયેલા છે. ત્યારે અને બીજી તરફ જોઈએ તો નગરપાલિકા સંચાલિત આ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક સ્મશાનની ભઠ્ઠી છેલ્લા આશરે 1 મહિનાથી પણ વધુ સમયથી બંધ છે. અને જે લાઇટિંગ વ્યવસ્થા સોનાપુરીની અંદર આવેલ છે એ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે. નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દરકાર લેવામાં આવતી નથી. અમારી માગણી છે કે તાત્કાલિક જે આ ભઠ્ઠી છે એ સ્મશાનની સોનાપુરીની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સોનાપુરીની અંદર જે ગંદકીના ગંજ ગડકાયેલા છે એ સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લાઇટ રિપેરિંગ કરવાની છે, લાઇટ રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે. જ્યારે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓ ફોટો સેશન કરવા માટે અન્ય જગ્યાએ ફોટો સેશન કરવામાં આવે છે. જો ખરા અર્થમાં એ ફોટો સેશન કરવા માંગતા હોય તો સોનાપુરીની અંદર એને સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ ફોટો સેશન કરવું જોઈએ. ધોરાજીનું આધુનિક સ્મશાન ગૃહ છે એ હાલ ખંડેર જેવું થઈ ગયું છે. આ સ્મશાન ગૃહમાં એટલી બધી ગંદકી છે કે એની કોઈ સીમા નથી અને સ્મશાન ગૃહમાં જે લાખો રૂપિયાના ખર્ચે બનેલ ઇલેક્ટ્રિક સ્મશાન હાલ ધૂળધાણી થઈ એવું થઈ ગયું છે અને 1 મહિનાથી ત્યાં બંધ છે. એના હિસાબે મૃતદેહને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે. એના હિસાબે ધુમાડો અને પ્રદૂષણ થાય છે અને ડાઘુઓનો સમય બગડે છે. બીજું, આ સ્મશાન ગૃહ ખાતે કચરાઓના ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં પણ કચરાના ઢગલા છે, જેથી કરીને લોકોની લાગણી દુભાય છે. અને અમારી તંત્રને વિનંતી છે કે અહીંયા તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને લાઇટો ચાલુ કરે, જેથી કરીને લોકોને સારી સુવિધા મળે. કેટલા સમયથી બંધ છે સ્મશાન? 1 મહિનાથી ત્યાં બંધ છે અને સફાઈ કરવા કોઈ 20 દિવસથી આવતું નથી. શું તમારી માંગણી? અમારી માંગણી છે કે તાત્કાલિક આ ઇલેક્ટ્રિક સ્મશાન રિપેર થાય અને યોગ્ય સફાઈ થાય. વિસાવદર તાલુકાની પિંડાખાઈ પ્રાથમિક શાળાના શિક્ષકોની વિદાય વેળાએ આખું ગામ હિપકે ચડ્યું હતું. એક તરફ શિક્ષણનું સ્તર ખાડે જાય છે તો બીજી તરફ સોરઠમાં શિક્ષકો પોતાની કામગીરીને એટલી નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા છે કે બાળકો તેમને છોડવા તૈયાર નથી.
વિસાવદરના પિંડાખાઈ પ્રાથમિક શાળાના યોગેશભાઈ ઠુમર અને આચાર્ય વિજયભાઈ ત્રાંબડિયા કે જે આ ગામમાં સતત 1.5 થી 2 દશકા સારી કામગીરી બજાવી ચૂક્યા છે અને બાદમાં બદલી થતા શાળાના બાળકો અને ગ્રામ્યજનો ધ્રુસકે રડી પડ્યા હતા. તેમની વિદાય વેળાએ આખું ગામ ઉમટી પડ્યું હતું. એટલું જ નહીં, શિક્ષક જ્યાં બદલી કરીને નોકરી કરવા માટે ગયા ત્યાં જઈને આ ગ્રામ્યજનોએ ફરી પાછા આવવા અનુરોધ પણ કર્યો હતો. શિક્ષકોના ફરજ સ્થળે પ્રવેશ મેળવવા આસપાસના ગામના વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ પણ બહાર પડતું હતું. પિંડાખાઈ ગામની પ્રાથમિક શાળાના બંને શિક્ષકોએ વર્ષો પહેલા આ ગામમાં જાફરાબાદથી મજૂરીએ આવેલા એક ગરીબ સાગર ખેડૂતના પરિવારના બાળકોને તેના વાલીઓને સમજાવીને આ શાળામાં ભણવા બેસાડ્યા હતા અને એ 2 બાળકોને રહેવા માટે હનુમાનજી મંદિરના પૂજારી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ રીતે ગ્રામ્યજનોના સહકારથી એક હોસ્ટેલ પણ શરૂ કરવામાં આવી હતી, જેમાં આજે 50 જેટલા વિદ્યાર્થીઓ રહીને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. હોસ્ટેલ અને વિદ્યાર્થીઓને દેશ વિદેશમાંથી દાન પણ મળી રહ્યું છે. ગામમાંથી સાસરે ગયેલી દીકરીઓ પણ પોતાના સંતાનને આ શિક્ષકો પાસે ભણાવવાની ઈચ્છા ધરાવે છે. નવા પ્રવેશતા બાળકોને સળગારેલા ગાડાઓમાં બેસાડીને ગ્રામ્યજનો ઉત્સાહથી તેમનું સ્વાગત કરે છે. ગામ લોકોએ જણાવ્યું હતું કે આ શિક્ષકો એટલા ખંતથી ભણાવે છે કે 1 થી 5મા ધોરણમાં જે બાળકો અંગ્રેજીના વાક્યો કડકડાટ બોલતા થઈ જાય છે. 2 દાયકા સુધી સતત સેવા કાર્ય પછી જ્યારે બદલી સમયે સમગ્ર ગામ એકત્ર થયું હતું, નાના ભૂલકાઓથી લઈને મોટી ઉંમરના વૃદ્ધ વ્યક્તિ સુધીની આંખોના ખૂણા પલળેલા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી
ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.